સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો। બાળ સુરક્ષા જવાબદારી આપણી સૌની પાલનપુરમાં બાળ લગ્ન મુક્ત રથનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું। બાળકોના સર્વાંગી વિકાસ માટે સમાજની સક્રિય ભાગીદારી આવશ્યક તેવું ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરનું કહેવું। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તથા પ્રયાસ સંસ્થાના સહયોગથી પાલનપુર તાલુકાના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। રામજીભાઈ રાયગુર કે ભાઈ બાળ વિવાહ મુક્ત ભારત શા માટે અહીંયા આ જિલ્લામાં કે આખા ગુજરાતમાં દરેક વિભાગોનું કે દરેક આંકડાકીય માહિતી સાથે એનું મૂલ્યાંકન સર્વે થતું હોય છે। તો જ્યારે બનાસકાંઠા જિલ્લામાં આપણા બાળ વિવાહનું પ્રમાણ ક્યાંક આખા ગુજરાતના જિલ્લાઓના પ્રમાણમાં અહીંયા બીજા નંબરે આ જિલ્લો છે, તો એને અટકાવવા માટે શું કરી શકીએ એના માટેના પ્રયાસ સંસ્થાએ જે પ્રયાસ કર્યા છે અને અમને જ્યારે આમંત્રણ આપી અને અમારા હસ્તે જ્યારે આ કામ થવાનું છે ત્યારે આપણે સૌ એવી આશા રાખીએ કે આમાં જે પણ આપણું લક્ષ્ય છે એમાં સફળ થઈએ। બીજું કે મને આ રથને પ્રસ્થાન કરાવવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું એક માત્ર સંવિધાનિક પદ પર બેઠેલી વ્યક્તિ તરીકે નહીં પણ એક માતા, એક બહેન અને એક નાગરિક તરીકે આપ સૌની વચ્ચે ઊભી છું। આપણે બાળ લગ્ન શબ્દ બોલીએ છીએ ત્યારે આપણને માત્ર કાયદાનો વિષય નથી રહેતો પણ એ આપણને સીધું હૃદયને સ્પર્શે એવો એક વિષય બની જાય છે, કારણ કે દરેક બાળક કોઈને કોઈની ચિંતા અને એ સંતાન છે અને કોઈની દીકરી છે તો કોઈનો દીકરો છે। એ બાળકના સ્વપ્નાઓ છે, તમારા બધાના પણ કંઈક સ્વપ્નાઓ છે અને એ સ્વપ્નાઓ તેની આંખોમાં ચમકતા ભવિષ્યના સ્વપ્નો અને તેનું નિર્દોષ હાસ્ય સાથે એ બાળ લગ્નનો વિચાર પણ જો આપણું આંતરાત્મા એને ઝંઝોળવા જોઈએ કે ભાઈ આ જે વસ્તુ થઈ રહી છે એ ખોટી થાય છે। અને બાળપણ આપણને જે મળ્યું છે એ બાળપણ એ આપણને ભગવાને આપેલી એક સુંદર ભેટ છે। આ સમય આપણા સૌ માટે રમવાનો, ખીલવાનો અને કંઈક શીખવાનો અને ફરી ઊભા થવાનો અને સ્વપ્નાઓ જોવાનો હોય છે, પરંતુ જ્યારે બાળ લગ્ન થતા હોય છે ત્યારે બધું જ અચાનક છીનવાઈ જતું હોય છે અને ઘણા બધાની સાથે આ વિસ્તારમાં ક્યાંક એવું બન્યું હશે, પણ એક નાની બાળકી જ્યારે તમે તમારા જેવી દીકરીઓ હોય તો એના હાથમાં શું હોવું જોઈએ? તો એક સારામાં સારું પુસ્તક હોવું જોઈએ। તેને સમય પહેલાં જ આવા જ્યારે બાળ લગ્નો થતા હોય ત્યારે સમગ્ર સંસારની જવાબદારીઓ સોંપી દેવામાં આવે છે અને એ બાળક એને જ્યારે સુરક્ષા મળવી જોઈએ ત્યારે એના કરતાં એ પરથી પરિસ્થિતિઓનો એવો ભોગ બને છે કે જેના કારણે પોતે માનસિક સ્ટ્રેસ અને એ ચિંતામાં મુકાઈ જાય છે। અને વર્ષો પહેલાં બનાસકાંઠા જિલ્લાની જે પરિસ્થિતિ હતી ધર્મિષ્ઠાબેન, એનાથી અત્યારે પરિસ્થિતિ જોઈએ તો ઘણી સારી છે અને હવે દરેક સમાજ અને સરકારી તંત્ર તો ખરું જ પણ આ સમાજ પણ ધીમે ધીમે જાગૃત થવા માંડ્યો છે અને શિક્ષિત થવા માંડ્યો છે અને જેના કારણે બાળ લગ્ન ખૂબ ધીમે કરીને આખો જે એક રિવાજ હતો, કુરિવાજ હતો, એ આપણી બધાની વચ્ચેથી ધીમે નામશ્રેષ્ઠ થવા તરફ જઈ રહ્યો છે। પરંતુ હજુ પણ આ વિચારને છેક મૂળ સુધી લઈ જવા માટે હજી પણ જે લોકો કોઈને કોઈ જગ્યાએ કોઈ તકલીફના કારણે, કોઈ સામાજિક દબાણના કારણે, કોઈ સામાજિક પરિસ્થિતિના કારણે, કોઈ પણ કારણસર હજી બાળ લગ્ન તરફ જો વિચારતા હોય તો એ પણ કેવી રીતે બંધ થાય એ દિશાની અંદર આજે જે આપણી બધાની વચ્ચેથી એક જે રથ નીકળવાનો છે એ અવશ્ય ખૂબ મોટી